વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે YouTube ચેનલ પર ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ સ્વાધ્યાય 3.1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક 3 દાખલાઓ આપણે જોયા છે જે આપણે સીધી રીતનો ઉપયોગ કરીને ગણ્યા હતા અને આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે સીધી રીતનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણ્યો છે તો હવે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીને પણ શું એ દાખલાનો જવાબ એટલો લાવી શકાય છે તો આપણે એ પણ એકવાર જોઈ લઈએ બરાબર છે હું કદાચ 2-3 દાખલામાં ટ્રાય કરીશ ત્યારબાદ તમે જાતે પણ ટ્રાય કરી શકો છો અહીં 3.1 નો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો જોયો હતો 3.1 નો પહેલો દાખલો જેમાં આપણે સીધી રીતે દાખલા જવાબ મેળવી લીધો હતો બરાબર છોડની વૃદ્ધિનો મધ્યક શોધવાનો છે કે છોડની વૃદ્ધિનો મધ્યક શોધો તો અહીં છોડની વૃદ્ધિનો જે મધ્યક શોધવાનો છે મધ્યક શોધો તો અહીં જે અવલોકન આપ્યા તેને આપણે શું કહેતા હતા xi કહેતા એટલે કે x કહેતા હતા જે હું ક્રમશઃ લખી લઉં છું કે 1.0 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 અને 1.5 અહીં અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે ઓકે હવે આપણે ટૂંકી રીતે ગણવાનો છે આપણે સીધી રીતે આપણે દાખલો ગણી લીધેલો છે મધ્યકનો પણ આ જ દાખલો હવે આપણે ટૂંકી રીતે ગણીએ તો ટૂંકી રીત પ્રમાણે શું થશે સૂત્ર શું થશે એનું તો કે x બાર બરાબર a સિગ્મા di ભાગ્યા n થશે તો અહીં a શું હતો કે ધારેલો અવલોકન હતો એ શું હતો કે ધારેલો અવલોકન તો અહીં આપણે આપેલી સંખ્યામાંથી કોઈ પણ અવલોકન ધારી શકાય છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને અનુકૂળ આવે તમે અવલોકન ધારી શકો છો પણ તમને એમ થાય મારે આ અવલોકન સિવાયનો કોઈ અવલોકન ધારવો છે તો પણ આપણે એને ધારી શકીએ છીએ કે જ્યારે એમ કીધું છે કે ધારેલો અવલોકન તો પ્રશ્ન એમ થાય કે અહીંથી ધારવો કે ગમે ત્યાંથી ધારવો તો આપણે ગમે ત્યાંથી એને ધારી શકીએ છીએ તો આપણે દાખલાની સરળતાને એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીએ કે અવલોકન 2 ધારી લઈએ આપણે અવલોકન કેટલા ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો 2 ધારી લઈએ એટલે આપણે લખીએ કે અહીં a બરાબર 2 ધારતા અહીં a બરાબર આપણે કેટલા ધારીએ છીએ 2 ધારીએ છીએ એટલે di બરાબર આપણે શું જે છે કે di બરાબર xi માઈનસ a જે આપણે a નું મૂલ્ય કેટલું ધારવાના છીએ તો કે 2 ધારવાના છીએ બરાબર છે ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે xi એટલે કે આ અવલોકનો જે છે xi કહેવાય છે એ xi 1 3.2 1.4 1.9 2.4 1.6 1.4 એ જે છે એમાંથી આપણે અવલોકનો બાદ કરીએ છીએ તો અહીં સૌપ્રથમ 1 માંથી 2 જાય એટલે માઈનસ 1 આવશે 3.2 માંથી 2 જાય એટલે 1.2 થશે 1.4 માંથી 2 જાય એટલે માઈનસ 0.6 થશે 1.9 માંથી 2 જાય એટલે માઈનસ 0.1 થાય 2.4 માંથી 2 જાય એટલે 0.4 થશે 1.6 માંથી જાય એટલે માઈનસ 0.4 થશે 1.4 માંથી જાય એટલે માઈનસ 0.6 થાય 2.1 માંથી 2 જાય એટલે કેટલા વધશે છે મિત્રો તો કે 0.1 વધશે 1.3 માંથી જાય એટલે માઈનસ 0.7 થાય અને ત્યારબાદ 1.5 માંથી જાય એટલે માઈનસ 0.5 થાય એટલે દર વખતે આ xi માંથી આપણે આ બે ને બાદ કર્યા એના પરિણામે આપણને અહીં જે સંખ્યા મળી હવે ધન અને ઋણ સંખ્યાનો આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં -1 જો તમે જરા આપણે પહેલા ઋણ સંખ્યાનો સરવાળો કરીએ તો કે -1 પ્લસ -0.6 પ્લસ -0.1 પ્લસ -0.4 પ્લસ -0.6 પ્લસ -0.7 પ્લસ 0.5 એટલે અહીં જે ઋણ સંખ્યાનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો એ -3.9 જેટલો આવે છે તો હવે ધન સંખ્યાનો સરવાળો પણ જોઈ લઈએ 1.0
1.2 વત્તા 0.4 એટલે 1.6 અને વત્તા 1 1.7 વિદ્યાર્થી મિત્રો આ સરળ કેટલો આવે છે 1.7 આવી રહ્યો છે જેનું આપણે પરિણામ મેળવીએ તો કે -3.9 માંથી 1.7 બાદ કરો એટલે એ 2.2 જેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો કેટલું થાય છે 2.2 એ પણ કેવો ઋણ 2.2 એ ઋણ સંખ્યા થઈ તો હવે અહીં આપણે શું કરીશું તો સિગ્મા di જે છે સિગ્મા di જે છે એ -2.2 જેટલો આવેલો છે ધારેલો મધ્યક અહીં 2 પ્લસ અહીં -2.2 ભાગ્યા 10 થાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો કારણ કે 2.2 ભાગ્યા n બરાબર અવલોકનની સંખ્યા કેટલી છે 10 છે તો 2 વત્તા માઈનસ 0.22 થઈ જશે કારણ કે 2 ભાગ્યા 10 કરીએ એટલે 0.22 થાય છે અને 2 માંથી 0.22 આપણે બાદ કરીએ એટલે એ 1.78 થાય જે આપણે સીધી રીતના દાખલા ગણતી વખતે પણ આપણને 1.78 મળ્યો હતો અને અહીંયા ટૂંકી રીતે ગણીએ તો પણ એ 1.78 જ મળે છે તો વિદ્યાર્થી મિત્રો સીધી રીતે દાખલો ગણવામાં આવે કે ટૂંકી રીતે દાખલો ગણવામાં આવે એનો જવાબ બદલાતો નથી તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર 2 પણ હવે દાખલા નંબર 2 આપણે ટૂંકી રીતે કે સીધી રીતે ગણવાનો હતો નથી કારણ કે આમાં આપણને મધ્યક શોધીને આપેલો હતો અને આપણે મધ્યકની ખાલી ભૂલો સુધારી હતી એટલે હવે આપણે દાખલા નંબર 3 ગણીશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ગણીશું હવે દાખલા નંબર 3 માં કયું આપેલું છે આપણને કે સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો અહીં સ્ક્રૂનો જે વ્યાસ છે એને આપણે x કહીએ છીએ સ્ક્રૂનો વ્યાસને આપણે અવલોકન x કહીએ છીએ અને સ્ક્રૂની જે સંખ્યા છે સ્ક્રૂની સંખ્યા જેને આપણે આવૃત્તિ f કહીએ છીએ તો x બરાબર કયા અવલોકન આપેલા છે એટલે કે xi બરાબર આપણને 30 35 40 45 50 અને ત્યારબાદ 55 50 અને 55 ક્રમશઃ એની સાથે એની આવૃત્તિ fi જે આપણે f કહીએ છીએ એ 4 10 15 8 5 અને 3 એટલે આવૃત્તિની કુલ સંખ્યા કેટલી છે તો 29 અને 8 37 ને 5 42 ને 45 એટલે અહીં n બરાબર કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો 45 ઓકે હવે આપણે શું કરવું છે અને આ દાખલાને આપણે ટૂંકી રીતે ગણવો છે તો ટૂંકી રીતે ગણાય કેવી રીતે ગણાય છે વિદ્યાર્થી મિત્રો તો તમે સૂત્ર મૂકી દો કે x બાર બરાબર a સિગ્મા fi di ભાગ્યા n અહીં fi di ભાગ્યા n કરવામાં આવે છે પહેલા તો અવલોકન ધારવાનું છે આપણે કોઈ પણ a એટલે શું છે ધારેલો અવલોકન અહીં a બરાબર શું કહેવાય છે કે ધારેલો અવલોકન તો અહીં a બરાબર જે ધારવાનું અવલોકન કીધો છે તો આપણે કોઈ પણ એક અવલોકન ધારીને એમાં લઈએ આપણે 40 ધારી લીધા છે મિત્રો કેટલા ધાર્યા છે 40 તો અહીં di બરાબર શું થશે કે xi - a થશે અને a બરાબર આપણે કેટલા ધારેલા છે 40 તો 30 માંથી 40 જાય એટલે 10 એ પણ માઈનસ 35 માંથી 40 જાય એટલે એ પણ -5 40 માંથી 40 જાય એટલે 0 45 માંથી 40 જાય એટલે 5 50 માંથી 40 જાય એટલે 10 અને 55 એટલે 15 તો અહીં ઋણ સંખ્યાનો અને ધન સંખ્યાના સરવાળાની જરૂર પડશે નહીં આપણને fi અને di જે આપણે આ di છે અને આ fi એ બંનેનો ગુણાકાર કરી એટલે આ -40 થાય આ 10 55 50 એ માઈનસ થશે 15 * 0 0 થશે 8 55 40 10 55 50 અને 15 તરી 45 તો અહીં ઋણ સંખ્યાનો સરવાળો છે 90 અને ધન સંખ્યાનો સરવાળો
90 પ્લસ 45 કેટલો થાય છે? 135. આ 135. હવે શું થશે તો કે સિગ્મા FIDI જે છે એ આપણા કેટલા આવશે તો કે 45 આવશે અને એ પણ ધન આવશે. તો કે વિદ્યાર્થી મિત્રો હવે આપણું કામ અહીંયા થઈ ગયું છે. તો કે આપણો ધારેલો મધ્યક જે છે એ 40 છે. આપણે અહીં a બરાબર કેટલા ધારી લીધેલા હતા તો કે 40 પ્લસ સિગ્મા FIDI જે આવ્યું છે આપણું 45 છે અને ભાગ્યા 45 કે આપણા અવલોકનોની કુલ સંખ્યા જે છે એ પણ કેટલી છે 45. તો 40 વત્તા 45 ભાગ્યા 45 એટલે 1 થાય. એટલે આ જવાબ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો 41 જેટલો આવે છે. તો તમે સીધી રીતે પણ જોઈ લેજો જવાબ આપણો 41 જ હતો અને ટૂંકી રીતમાં પણ સિગ્મા FIDI કરીએ તો આપણે જવાબ કેટલો આવે છે 41 જ આવે છે. તો આમ દાખલા ગણવામાં સરળતા પણ રહે છે. મોટી સંખ્યાનો ગુણાકાર આપણે જે કરવાનો થતો હતો એ જગ્યાએ આપણે નાની સંખ્યાનો ગુણાકાર આપણે હેન્ડ ટુ હેન્ડ એટલે કે આપણે વિધાઉટ કેલ્સી પણ આનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 પણ આ રીતે જ ગણીશું. અહીં દાખલા નંબર 4 માં પણ તમે જુઓ કે વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધવાનો છે. વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધો. તો અહીં વિદ્યાર્થીના ગુણનો જે આપેલા છે એ અંતરાલમાં આપણને આપેલા છે એટલે કે વર્ગીકૃત સતત માહિતી છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. હવે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ જે સંખ્યા છે એને આપણે 3, 5, 12, 16, 11, 5 અને 4. તો ક્રમશઃ આપણે એ સરવાળો કરીને જોઈ લઈએ કે કેટલો સરવાળો થાય છે એનો 20 ને 16 36 36 ને 11 47 અને 47 ને 9 55 એટલે 56 જેવો સરવાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો તો n બરાબર એ કેટલા આપેલા છે 56. હવે આપણે શું કરવું છે તો કે આ દાખલો આપણે ટૂંકી રીતથી ગણવો છે. તો ટૂંકી રીતમાં આપણે સૂત્ર શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા n ઇન્ટુ a પ્લસ સિગ્મા FIDI અપોન n ઇન્ટુ c. જ્યાં a શું છે તો કે ધારેલો અવલોકન છે. સિગ્મા FIDI એટલે FI અને DI નો ગુણાકારનો સરવાળો છે. n એ અવલોકનની કુલ સંખ્યા 56 છે અને c એ વર્ગ લંબાઈ બતાવે છે. તો અહીં 0 થી 10 એટલે વર્ગ લંબાઈ કેટલાની થઈ 10 ની થઈ, 10 થી 20 વર્ગ લંબાઈ કેટલા થઈ 10 ની થઈ, 30 થી 30 એમ ક્રમશઃ દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 10 ની છે. તો અહીં અવલોકન આપણે xi તૈયાર કરીએ વિદ્યાર્થી મિત્રો. મધ્ય કિંમત આપણે શું તૈયાર કરવાના છે મધ્ય કિંમત જેને આપણે xi વડે દર્શાવીએ છીએ. તો મધ્ય કિંમત કેવી રીતે મેળવીએ છીએ તો કે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરીને. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરીને. તો 0 વત્તા 10 એટલે 10 અને 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય 5. પછી 10 વત્તા 20 એટલે 30 થયા અને 30 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય 15. ત્યારબાદ 20 વત્તા 30 એટલે 50 અને 50 ભાગ્યા 2 કરીને 25. તો અહીં ક્રમશઃ દરેકની વર્ગ લંબાઈ સરખી હોવાથી અહીં આપણે જે મધ્ય કિંમતોનો અંતરાલ જે છે એમાં પણ આપણે 10 10 ઉમેરતા જવું. મળી ગયા વિદ્યાર્થી મિત્રો અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે કોઈ પણ એક અવલોકન આપણે ધારી લેવાનો છે. કોઈ પણ એક અવલોકન આપણે શું કરવાનો છે ધારી લેવાનો છે. તો આઈ થિંક આપણે 35 ધારી લઈએ. અહીં 35 ને a ડિક્લેર કરીએ છીએ. તો આપણો di શું થશે હવે કે di બરાબર xi માઈનસ a ભાગ્યા c. તો વિદ્યાર્થીઓ તમે જે સૂત્ર લખાવેલા છે એમાં તમે જરા જોઈ લેજો કે વર્ગીકૃત સતત માહિતી માટે આપણો જે di છે એ શું છે તો કે xi માઈનસ a ભાગ્યા c. અહીં a ની મૂલ્ય આપણે કેટલું ધારેલું છે 35 ધારેલું છે એવું આપણે યાદ રાખીશું કે a નું મૂલ્ય આપણે 35 ધાર્યું છે xi 5.
હવે 5 માંથી 35 જાય એટલે -30 વધે અને અહીં c એ વળી લંબાઈ છે તો c નું મૂલ્ય કેટલું છે વિદ્યાર્થી મિત્રો 10 તો 30 ભાગ્યા 10 કરી એટલે -3 થાય 15 માંથી 35 જાય 15 માંથી 35 જાય એટલે 20 વધે એટલે 20 ભાગ્યા 10 કરીએ એટલે -2 થઈ જાય ત્યારબાદ 25 માંથી 35 જાય એટલે -10 વધે -10 ભાગ્યા 1 થઈ જાય પછી 35 માંથી 35 જાય એટલે 0 થઈ જશે 45 માંથી 35 જાય એટલે એ 10 અને 10 ભાગ્યા 10 એટલે 1 થઈ જશે 55 માંથી 35 જાય એટલે 20 વધે અને 20 ભાગ્યા 10 એટલે 2 થાય અને 65 માંથી 35 જાય એટલે 30 અને 30 ભાગ્યા 10 કરીએ એટલે 3 થઈ જશે તો હવે આપણે એકવાર ટ્રીક પણ યાદ કરી લઈશું કે જો આપણો મધ્યક બરોબર મધ્યમાં હોય ને એના બરાબર 0 કિંમત આવતી હોય તો ઉપરના જે છે એ ઋણ હશે અને નીચેના શું હશે એ ધન હશે બરાબર છે અહીં બાદબાકી કર્યા પછી એને અવલોકન એટલે કે કુલ વર્ગ લંબાઈ વડે પણ ભાગી દેવામાં આવે તો ક્રમશઃ ઉપરની બધી ઋણ થઈ જશે નીચેની બધી ધન થઈ જશે પણ ક્યારે કે જ્યારે આપણે જે ધારેલું અવલોકન છે એના ઉપરના તરફના બધા અને ધારેલા અવલોકનની નીચેના તરફના અવલોકનો જો મોટા હોય તો અહીં આપણે જોઈ શકાય છે એ રીતના હવે fi અને di નો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો તો આ રહ્યા આપણે fi એટલે આવૃત્તિઓ અને di એટલે 3 તરી આપણા 9 થયા બરાબર છે ત્યારબાદ 5 દુ 10 થયા એ પણ માઈનસમાં પછી 12 એકા 12 એ પણ એ ઋણ થયા -12 ત્યારબાદ 16 ગુણ્યા 0 કરતા એ પણ 0 થઈ ગયા 11 ગુણ્યા 1 એટલે એ 11 થયા 5 દુ 10 થયા અને 4 તરી 12 થયા તો અહીં વિદ્યાર્થી મિત્રો ધન સંખ્યાઓનો અને ઋણ સંખ્યાઓનો સરવાળો આપણે પણ મેળવી લઈએ 12 અને 10 22 અને 22 ને 9 31 આ -31 અને ત્યારબાદ 12 અને 10 22 અને 11 એટલે 33 આ +33 થાય છે એટલે જે સિગ્મા FIDI કહેવાય વિદ્યાર્થી મિત્રો સિગ્મા FIDI જે આવે છે એ +2 જેટલો આવે છે ઓકે તો હવે ધારેલો મધ્યક અહીં આપણો 35 પ્લસ સિગ્મા FIDI 2 અને ભાગ્યા એ અવલોકનની સંખ્યા 56 ગુણ્યા વર્ગ લંબાઈ 10 ની તો 35 વત્તા 20 ભાગ્યા 56 તો 20 ભાગ્યા 56 કરીએ તો 20 ભાગ્યા 56 ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 0.36 બરાબર 35.36 એ આપણો વિદ્યાર્થી ગુણનો સરેરાશ મધ્યક બને છે આ રીતે આપણે ટૂંકી રીતે પણ દાખલો ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 4 પણ તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો ટૂંકી રીતે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને સીધી રીતનો અને ટૂંકી રીતનો જે ડિફરન્સ કહેવાય બતાવી દીધો છે એની સાથે આપણે જવાબ પણ મેચ કરી લીધેલા છે તો હવે પછી આપણને જે રીતના અનુકૂળ આવતા હશે ટૂંકી રીતે અનુકૂળ આવતો હશે ટૂંકી રીતે અને સીધી રીતે અનુકૂળ આવતો હશે દાખલો એટલે કે દાખલામાં જેટલી ગણતરી આપણે ઓછી કરવી પડે એવા પ્રયત્નથી આપણે દાખલો ગણીશું બરાબર છે અને પરીક્ષામાં આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ કે સીધી રીતનો ઉપયોગ કરીએ એનાથી કોઈ વાંધો છે નહીં બરાબર છે તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારો